બનાસકાંઠા સરકારી કર્મચારી નહીં કરે તો આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે। આંગણવાડી બહેનો પાલનપુરમાં એકત્ર થઈ રણનીતિ બનાવી છે। બનાસકાંઠા જિલ્લાના આંગણવાડીની બહેનો પાલનપુર જિલ્લા પંચાયતના બગીચામાં એકત્ર થઈ કોર્ટના હુકમને સરકાર અમલ નહીં કરે તો આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંગણવાડીની બહેનોએ સરકારી કર્મચારી તરીકે ગણવા અને સરકારી કર્મચારીને મળતા તમામ હકો પણ આપવામાં આવે તેવી માંગ સાથે ચંપાબેનની આગેવાની હેઠળ પાલનપુરમાં જિલ્લાની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી। જો આગામી કોર્ટના હુકમ પ્રમાણે 6 મહિનામાં આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવામાં નહીં આવે તો આંગણવાડીની બહેનો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકીઓ આપી છે। સ્ટોરી રિપોર્ટ બાય નવીન ધર્માણી સાથે કાંતિલાલ લોધા, બનાસકાંઠા। આજ રોજ અમે આંગણવાડી કાર્યકર બહેનો તમામ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જિલ્લા પંચાયત બગીચામાં અમે ભેગા થયા છીએ। અમારો જે નામદાર હાઈકોર્ટમાંથી જે સાહેબે ચુકાદો આપ્યો છે એ ચુકાદો એવો છે કે આંગણવાડી કર્મચારી અને આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને કાયમી કરવા અને વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો। તો અમારી સરકારશ્રી આગળ એવી માંગણી મૂકીએ છીએ કે અમને બહેનોને વર્ગ 3 અને 4માં બનાવવાની તમે નીતિ બનાવો અને આગામી 6 માસ સુધીમાં જે નામદાર હાઈકોર્ટનો ચુકાદો છે એને માન્ય ગણી અને અમને હાલમાં લઘુત્તમ વેતન આપવાની શરૂઆત કરો, જે હાઈકોર્ટમાંથી નામદાર સાહેબે ચુકાદો આપ્યો છે। જો સરકાર દ્વારા આ ચુકાદા પર નીતિ નહીં બનાવવામાં આવે તો અમે તમામ બહેનો આક્રોશમાં રહીશું। જય હિન્દ। હું વૈશાલી પુરોહિત, આંગણવાડી કાર્યકર, લાખણી 7। આજે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો એના અનુસંધાને અમે તમામ આંગણવાડીની બહેનોએ ભેગા થયા છીએ। જે નામદાર કોર્ટે હુકમ એવો કર્યો છે કે આંગણવાડી વર્કરને 3જા વર્ગમાં અને હેલ્પર બેનને 4થા વર્ગમાં સમાવેશ કરવો સરકારી કર્મચારી તરીકે। તો અમારે સરકારી કર્મચારી અમારી બહેનોની સતત અમારા આવેદનપત્રોમાં આપ પણ જાણો છો કે અમારા દરેક આવેદનપત્રોમાં સરકારી કર્મચારી તરીકેની માંગ રહી છે અને આ માંગને સરકાર સુધી પહોંચાડવા માટે અમે એક સરકાર સુધી મેસેજ પહોંચાડવા માટે આજે તમામ બહેનો અમે મળ્યા છીએ, ભેગા થયા છીએ। અને જો સરકાર 6 મહિનાની મોહલત નામદાર હાઈકોર્ટે આપી છે, 6 મહિનામાં જો અમારી આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી નહીં ગણે તો અનિશ્ચિત મુદતની હડતાલ પાડવાની અમારી બહેનોની સંપૂર્ણ તૈયારી છે। જ્યાં સુધી સરકારી કર્મચારી નહીં થઈએ ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ પાડીશું। કોઈ પણ ઓનલાઈન ઓફલાઈન કામ કરશું નહીં। આજે બસ અમારે સરકાર સુધી સંદેશ પહોંચાડવાનો અને મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર મોકલવાનો। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।